હેલો ફ્રેન્ડ્સ, આજે હું બટેટાની સૂકી ભાજીની રેસીપી શેર કરીશ. બટેટાની સૂકી ભાજી બનાવવા માટે મેં અહીંયા 4 નંગ બટેટા લીધા છે, જેને આપણે વરાળથી બાફી લઈશું. તો કુકરમાં આપણે બટેટા બાફવા મૂકી દઈશું. આપણે કુકરમાં સૌપ્રથમ નીચે પાણી નાખશું. એક કપ જેટલું પાણી નાખશું. તળિયું ડૂબી જાય એટલું પાણી નાખવાનું. ત્યારબાદ એમાં કાંઠો મૂકશું. કાંઠો મૂકી એમાં આવી રીતના એક વાસણ મૂકશું અને બટેટાને અડધા અડધા કાપી અને એમાં મૂકી દઈશું. આપણે બટેટાને 2 ભાગમાં કટ કરવાથી એ જલ્દી બફાઈ જશે અને વરાળે બાફવાથી બટેટા પાણી પોચા નહીં થાય. તો એને ઢાંકણ ઢાંકી અને વિસલ લગભગ 2 થી 3 વિસલ વગાડશું. હવે બટેટાને બાફવા મૂકે જ એ દરમિયાન આપણે એમાં જે લીલો મસાલો જોશે એ બધું કટ કરી લીધું છે. મેં 2-3 લીલા મરચાં લીધા છે, મીડિયમ, બહુ તીખા નહીં એવા. ત્યારબાદ મેં આ કરી લીવ્સ લીધા છે, લીમડાના પાન, મીઠા લીમડાની પાનની એક ડાળખી, એને ઝીણું ચોપ કરી લીધું છે, કટિંગ કરી લીધું ઝીણું ઝીણું. અને આ કોથમીર થોડી સમારી લીધી છે. લગભગ 4-5 વિસલ થયા પછી મેં કુકર બંધ કર્યું હતું અને હવે કુકર આપણું ઠંડુ પડી ગયું છે, એટલે આપણે એમાં ખોલીને જોઈ લઈશું આપણા બટેટા બરાબર થઈ ગયા છે કે નહીં. આપણી છરી એકદમ ઇઝીલી જાય છે, એટલે આપણા બટેટા થઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. આપણે પ્લેટમાં બટેટા કાઢી લીધા છે. હવે એને એકદમ ઠંડા થવા જઈશું, પછી એની છાલ ઉતારી લઈશું. આપણા બટેટા ઠંડા પડી ગયા એટલે મેં એને છાલ ઉતારી નાખ્યા છે. હવે આને થોડા કટ કરશું ને થોડા હાથેથી ભાંગશું, એટલે શાક એકદમ એકરસ અને સરસ થશે. અને ત્યારબાદ એને આપણે વઘારશું. તો ચાલો આપણે વઘારવાનું સ્ટાર્ટ કરીએ. હવે સૌપ્રથમ આપણે ગેસ ઓન કરીને એની ઉપર કઢાઈ મૂકશું. કઢાઈમાં તેલ નાખશું. લગભગ 2-2.5 મોટા ચમચા તેલ લીધું છે. તેલને ગરમ થવા દઈશું. તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે એક નાની ચમચી રાઈ નાખશું. ત્યારબાદ એમાં જીરું નાખશું. રાઈ તતરી ગઈ છે. હવે એમાં હિંગ નાખશું. ત્યારબાદ એમાં કાપેલા મરચાં નાખશું. ત્યારબાદ એમાં આ લીમડાના પત્તા નાખશું. થોડા તલ નાખશું. ત્યારબાદ હળદર નાખશું. અને એની સાથે આપણે આ બટેટા જે કાપી રાખ્યા છે એમાં નાખી દઈશું.
હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખશું. થોડું આવતું જાતું મરચું નાખશું, એકદમ થોડું. થોડી કોથમીર નાખશું. હવે એને સારી રીતે હલાવી લઈશું. આ બધી પ્રોસેસ સ્લો ગેસ હોય ત્યારે જ કરવાની. અને ત્યારબાદ એને ગેસને થોડો ફૂલ કરવાનો. બટેટા બાફેલા છે એટલે આપણે બહુ શાક નહીં ચડાવીએ તો ચાલશે. મસાલા ભરે એટલું જ કરવાનું. હવે મેં થોડી ખાંડ નાખશું. એ તદ્દન ઓપ્શનલ છે. થોડું લીંબુ નીચોવશું. અને ફરી પાછું થોડું હલાવી લઈશું. આપણી બટેટાની સૂકી ભાજી તૈયાર છે. બટાટાની સૂકી ભાજી બનાવવા માટે બટેટા બફાઈ જાય કે તરત નહીં વઘારવાના. એને થોડા ઠંડા પડવા દેવા પડે, ત્યારે એનો શેપ પકડાય, બાકી કૂચો થઈ જાય. એટલે બટેટાને હંમેશા ઠંડા કરી પછી વઘારવાના. તમને લોકોને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલને ફોલો કરજો. હવે આપણે બટેટાનું શાક એક કટોરામાં કાઢી લઈએ અને એને કોથમીરથી ગાર્નિશ કરશું.